હેલો વિદ્યાર્થી મિત્રો, કાશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 24 શરત જે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ, જે આપણે પાઠ્યપુસ્તકનું આ છેલ્લું ચેપ્ટર છે, જે તમારા ચોપડીના પેજ નંબર 125 ઉપર આપેલું છે. ચેપ્ટર 24 શરત, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેના લેખક છે એન્ટિવ ચેખોવ. હવે એન્ટિવ ચેખોવ વિશે માહિતી મેળવીએ તો એનો જન્મ 27 જાન્યુઆરી 1860માં થયો હતો, જ્યારે અવસાન 15/7/1904માં થયો હતો. એન્ટિવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટરનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો ને વિવેચકો દ્વારા પ્રસ્તુત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુસ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો છે. ધ સિંગલ, ધ ઓરિયાડ એમના વિશ્વ વિખ્યાત નાટકો છે. જેમણે આપણે હૃદય અને અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જગતનો અનુભવ થાય છે તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકારને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે, જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. એન્ટિવ ચેખોવની જાણીતી વાર્તા છે 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો, ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધ બેટનો શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમારે હેતુલક્ષી જે પ્રશ્નો પૂછાય છે, તો એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમારે ઘણી બધી વખત પાઠના લેખકનું નામ શું છે, તો એન્ટિવ ચેખોવ. ત્યાર પછી એવું પણ પૂછાય છે કે પાઠનો અનુવાદ કોણે કર્યું છે. શરત પાઠનો અનુવાદ કોણે કર્યું છે, તો ડૉક્ટર રમેશ ઓઝા. અથવા તો શરત પાઠના અનુવાદિત લેખકનું નામ જણાવો, તો ડૉક્ટર રમેશ ઓઝા. આ ખાસ ધ્યાનમાં રાખવું. આ ચેપ્ટર એવું છે કે જેની અંદર 2 લેખક છે. એક એન્ટિવ ચેખોવ, જેણે ઇંગ્લિશમાં આ તમારી નવલિકા લખી છે, જેનું ગુજરાતી તમારા ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યું છે. એટલે આ પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આ ચેપ્ટર તરફ જઈએ. તો શું કહે છે કે પાનખર ઋતુની એક અંતિમ ઠંડી રાત હતી. પાનખર ઋતુ ક્યારે હોય વિદ્યાર્થી મિત્રો? પાનખર ઋતુ ક્યારે હોય? આપણા ગુજરાતી મહિનાઓ યાદ છે? આપણા 12 ગુજરાતી મહિનાઓ, અને એ 12 ગુજરાતી મહિનાઓ પ્રમાણે ગુજરાતી ઋતુઓ 6, જે આપણે 3 ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું જે અનુભવીએ છીએ એમાં 6 ઋતુઓ આવેલી છે ગુજરાતી મહિનાઓ પ્રમાણેની. એમાં જે તમારી ફાગણ મહિનાની જે ઋતુ જે છે, જેને પાનખર તમે કહો છો, તમારે જે હોળીની સમયની આસપાસનો જે સમય છે એ પાનખર ઋતુ તરીકે ઓળખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શું કહે છે? પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. આપણે જોઈએ છીએ હોળીની આસપાસના સમયમાં તમે જુઓ છો, સવારના સમયમાં તમને ઠંડી લાગે છે, બપોરના સમયે તમને ગરમી થાય છે, પછી રાત્રિના સમયે પાછું રાત્રિ એટલે મોડી રાત્રિએ તમે જુઓ તો પાછો ઠંડીનો માહોલ સર્જાઈ જતો હોય છે. એટલે ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજેથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની એટલે કે સગા સંબંધીઓને ભેગા થઈ ખાવા પીવાનું જે
જે ગોઠવણ થાય, જમણવારની જે ગોઠવણ થાય એને મિજબાની કહેવાય, જેમાં લોકો ભેગા થઈ અને હસી મજાકને વાતચીતો કરે, બસ એ જ, બીજું કશું હોતું નથી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. શું કહે છે? એ મિજબાનીની અંદર ઘણા બધા બુદ્ધિજીવો એટલે કે ઘણા બધા હોશિયાર અને ચપળ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. અને એ વ્યક્તિઓએ બધાએ ભેગા થઈને ઘણી બધી જુદી જુદી વાતો કરી હતી અને એમાંય પણ કાયદાઓની વાતો નીકળી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. કાયદાઓની વાતો ચાલતી હતી ત્યારે મોટાભાગના જે મહેમાનો હતા એ મહેમાનોએ શું કર્યું? જે આપણા દેશની અંદર જે મૃત્યુદંડનો જે કાયદો છે એ ખરેખર ના હોવો જોઈએ એ માટે શું બતાવી? અસંમતિ બતાવી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. મૃત્યુદંડની સજા કેવી છે? જૂની છે, બહુ જૂની છે અને અનૈતિક, એટલે કે કોઈ પણ વ્યક્તિનું જીવન જીવવાની ઈચ્છાને મારી નાખવી એને મૃત્યુદંડ કહેવાય. તો એ સજા કેવી છે? અનૈતિક છે. એક મહેમાને તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજા ફેરવી નાખવી જોઈએ. એક મહેમાને શું કહ્યું? મૃત્યુદંડ કેવું છે? ખરાબ સજા છે અને અમાનુષી, એટલે કે માનવી આવું વર્તન કરી શકે નહીં એવી એ સજા છે. જ્યારે એક મહેમાને તો કેવો અભિપ્રાય, એટલે કે પોતાનો વિચાર કેવો વ્યક્ત કર્યો કે મૃત્યુદંડ, દેહાંત દંડ એટલે કે શરીરનો અંત કરવો, આ જે સજા છે એ સજાને શેમાં ફેરવી નાખવી જોઈએ? આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. એટલે કે એ વ્યક્તિ જીવે ત્યાં સુધી એક જ રૂમમાં પુરાઈને રહે અને ત્યાં જ એને જમવા કારવાનું બધું આપી દેવામાં આવે. એને એક સેકન્ડ માટે, એક પળ માટે કે ગમે તેવું એનું વર્તન જેલમાં સારું થાય તો પણ એને જ્યાં સુધી એ મૃત્યુ ના પામે ત્યાં સુધી એને બહાર કાઢવાનો નહીં. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. શું કહે છે? પેલા મહેમાને જે સજાની વાત કરી રહ્યા હતા એને શું કહે છે? હું તમારી સાથે સંમત નથી, એટલે કે તમારી વાતને હું યોગ્ય માનતો નથી. યજમાન એટલે કે જેના ઘરે આ બધું મિજબાની ગોઠવાય છે એ વ્યક્તિ, એ બેન્કરે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. શું કહે છે? મને એવું લાગે છે કે અન્ય જે સજાઓ અપાય છે, જન્મટીપની સજા, કાળા પાણીની સજા, અથવા તો 10 વર્ષની 20 વર્ષની જેલ, આ બધી સજાઓ કરતાં મૃત્યુદંડની સજા શું છે? સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધારે નૈતિક અને માનવતાભરી સજા છે. શું કહે છે? જન્મટીપ એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલમાં જ રહેવાનું, જ્યાં સુધી એ મૃત્યુ ના પામે ત્યાં સુધી એના શરીરને એ 4 દિવાલોની વચ્ચેથી બહાર કાઢવાનું નહીં. એટલે એ સજા કરતાં આ મૃત્યુદંડની સજા વધારે સારી છે અને માનવીના હિતમાં છે. દેહાત દંડને માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. શું કહે છે? મૃત્યુદંડ માણસને તરત જ મારી નાખે છે અને જન્મટીપની સજા માણસને શું કરે છે? પડે પડે, સેકન્ડે મારે છે. કેમ? કારણ કે 4 દિવાલોની વચ્ચે તમારે પુરાઈ રહેવું પડે અને ઘરની બહાર પણ નીકળવા ના મળે, કે કોઈનું મોઢું પણ જોવા ના મળે, કે કોઈને વાતચીત કરવા ના મળે, તો તમે ગૂંગળાઈને, ગભરાઈને મરી જાઓ છો. જેમ તમારે અત્યારે જો એનું રિયલ ઉદાહરણ તમારે જોવું હોય તો જે વ્યક્તિને કોરોના થયો અને 15 દિવસ માટે જેને ક્વોરન્ટાઇન કરાય છે ને, એમને જરા પૂછી લેવું. છતાં પણ એમને તો થોડી ઘણી તો સેફટી મળે છે, થોડી ઘણી તો મનોરંજનની વ્યવસ્થા મળે છે. શું મળે છે? કદાચ તમે તમારો મોબાઈલ તમારી પાસે રાખી શકો છો, અથવા તો તમે જ્યાં ક્વોરન્ટાઇન કર્યા હોય એ રૂમમાં કદાચ ટીવીની સગવડતા હશે, અથવા તો તમે મ્યુઝિક સાંભળી શકો છો. આ બધું કરી શકો છો. જ્યારે જન્મટીપ જે વ્યક્તિને કરાઈ હોય છે એને આવી કોઈ જાતની વસ્તુ અપાતી નથી. ફક્ત પોતાને 4 દિવાલોની વચ્ચે પૂરવામાં આવે છે અને એક થાળીને વાટકો આપવામાં આવે, જેમાં તમારું સમયે તમને ખાવાનું આપી દેવામાં આવે અને એ કોઈ એકાદો કેદી આવીને આપી જાય
અને પછી પાછું વળીને જોવાય ના આવે કે તમે ખાધું કે ના ખાધું કે શું કર્યું કે શું નહીં. અને બીજું શું કરવામાં આવે, એક માટલું ભરી દેવામાં આવે પાણીનું, જેમાંથી તમારે જાતે પાણી પીતા કરવું. અત્યારે કોરોનાના સમયની અંદર આપણે જે બે કે 3 મહિના સુધી આપણે જે ઘરે ને ઘરે રહ્યા, અને જેવું લોકડાઉન ખુલ્યું એટલે આપણને એમ થયું હાશ ચલો થોડા સમય માટે તો બહાર નીકળવા તો મળશે. આવું ત્યાં હોય છે. એટલે કે વ્યક્તિને જન્મટીપની સજાની અંદર પોતે ઘરની બહાર પણ રૂમની બહાર પણ નીકળી શકતો નથી. એટલે વ્યક્તિ શું થાય છે, સમયે સમયે ગુંગળાઈને મરી જાય છે. કોઈ વ્યક્તિ જોવા મળતું નથી, કોઈનો અવાજ સાંભળવા મળતો નથી, કે બહારની દુનિયાને જોવા મળતી નથી. બસ અંધારામાં જ રહેવાનું અને પોતાના મનમાં જે વિચારો આવે એ વિચાર્યા કરવાનું, બીજું કશું જ કરવાનું નહીં. એટલે પેલો બેન્કર શું કહે છે, જન્મટીપની સજા સારી તો ખરી, કમસે કમ એક ઝાટકે વ્યક્તિ મરી જાય. અહીંયા તો વ્યક્તિ બિચારો ગુંગળાઈને ગભરાઈને પીડાયા કરે છે. આ મિજમાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. શું કહે છે, આ જે જમણવાર ગોઠવાયું હતું એ જમણવારની અંદર 25 વર્ષનો એક નાનો એવો યુવાન પણ ત્યાં હાજર હતો, જે વકીલાતની ડિગ્રી લઈને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એટલે કે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, મને બંને પ્રકારની સજાઓ અનૈતિક છે. શું કહે છે, આ બધા મહેમાનો જે હતા એ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. અને જ્યારે એનો વિચાર લોકોએ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ વ્યક્તિએ શું કહ્યું કે મને તો બંને સજાઓ કેવી લાગે છે, અનૈતિક. કઈ બંને સજા? મૃત્યુદંડ અને જન્મટીપ. પરંતુ મારે જો દેહાંત દંડ કે જન્મટીપ આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. શું કહે છે, મને તો બંને સજા યોગ્ય લાગતી નથી, પણ મને જો બેમાંથી એક સજા આપવામાં આવે અને એમાં પણ મને પસંદગી કરવાની તક આપવામાં આવે તો હું શું કરું? જન્મટીપ પસંદ કરું. શેની માટે? બિલકુલ ન જીવવા કરતાં થોડું ઘણું જે જીવવા મળે છે એ જીવનની અંદર કંઈક સારું કરીને જવું, અથવા તો કંઈક સારું વિચારીને જવું, એવો મને કોઈ મોકો મળે તો હું એ મોકો લેવા તૈયાર છું. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. શું કહે છે, એ બધા જે મિજબાનીમાં જે બધા ભેગા થયા હતા એની અંદર પેલો બેંક માલિક જે હતો એ શું હતો? યુવાન પણ હતો અને પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. આ સ્ટોરી ભારતની નથી, બહારના દેશની છે. એટલે 2 મિલિયન એટલે કે અત્યારે ભારત પ્રમાણે 20 લાખ રૂપિયા. એટલે શું કહે છે, તમે 5 વર્ષ માટે એકાંતમાં જો રહેવા તૈયાર થાઓ, 5 વર્ષ માટે તમે જન્મટીપની સજા જો ભોગવવા તૈયાર થાઓ તો હું તમને શું આપવા માટે તૈયાર છું? 20 લાખ રૂપિયા આપવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજે કોઈ સજા ઓછી કંટાળાજનક હશે. શું કહે છે પેલો બેન્કર કે જે આ જન્મટીપની સજા છે એમાં એકલું રહેવાનું હોય, એટલે એકાંત તમે એકલતાના ભોગી બની જાઓ છો, એકાંતભર્યું જીવન તમારું બની જાય છે. તો શું કહે છે, આ જે સજા છે એ સૌથી વધારે કંટાળાજનક સજા છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? પેલો યુવાન કહે છે. કોણ? પેલો યુવા વ્યક્તિ, વકીલ જે છે તે. તમે જે મને કહી રહ્યા છો એ ખરેખર વિચારીને જ કહી રહ્યા છો ને? મને શરત મંજૂર છે, હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. શું કહે છે પેલા બેન્કરને? તમે ખરેખર સમજી વિચારીને કહી રહ્યા છો? જો તમે સમજી વિચારીને કહી રહ્યા હો તો મને તમારી શરત શું છે? મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ કેટલા વર્ષ? 15 વર્ષની સજા ભોગવીશ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખેર, શું કહે છે, તમે 5ની જગ્યાએ 15 વર્ષ રહેવા માગો છો? કંઈ વાંધો નહીં સજ્જન, હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. શું કહે છે, કંઈ વાંધો નહીં, તમે 15 વર્ષ એકાંતમાં રહો, હું શું કરીશ? 20 લાખના 15 વર્ષે મારે તમને 20 લાખ રૂપિયા આપવાના છે, તો એ 20 લાખનું જોખમ ઉઠાવવા હું તૈયાર
છું, એટલે કે 20 લાખ તમને આપવા માટે તૈયાર છું. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. વકીલે કહ્યું. એ સાંભળીને શું કહ્યું? પેલો વકીલ શું કહે છે? કબૂલ છે મને. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતા એટલે કે હું મારી જાતને તમારા કાબૂમાં રાખવા તૈયાર છું. તમે કહો એ પ્રમાણે કરવા તૈયાર છું. અને વકીલે એ પ્રમાણે કહ્યું. એ સાંભળી પેલો બેંક માલિક એ કહ્યું, અરે યુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લેજે. શું કહે છે એ યુવાન? તું છેલ્લો નિર્ણય લે એટલે કે તું નક્કી કર કે હું 15 વર્ષ એકાંતમાં જે રહીશ, જેલવાસ ભોગવીશ, એ નક્કી કર એ પહેલાં 2 વખત વિચારી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી, એટલે કે મારે મન તો 20 લાખની કોઈ 20 લાખ મારા માટે કંઈ બહુ મોટી કિંમત છે નહીં અને એનું કંઈ મને દુઃખ છે નહીં. પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના છે. એ શું કહે છે? તારા માટે તો જિંદગીના તારે 15 ઉત્તમમાં ઉત્તમ વર્ષો જે છે તારા એ તારે ગુમાવવાના છે. ઉત્તમમાં ઉત્તમ વર્ષો એટલે કે સ્વાભાવિક છે 25 વર્ષનો છે અને બીજા 15 તમે ગણો તો એ 40 વર્ષનો થાય ત્યારે એ બહાર નીકળે. અને એ યુવા અવસ્થામાં તો આપણે શું કરવાનું હોય? આપણો ધંધો, આપણું કેરિયર આપણે વ્યવસ્થિત બનાવવાનું હોય અને એ વ્યવસ્થિત કેરિયરની અંદર તમારે તમારું તમારા જીવનનું યોગ્ય દિશામાં ઘડતર કરવાનું હોય. એટલે કે શું કહે છે? તારા જીવનના ઉત્તમમાં ઉત્તમ વર્ષ તારે ગુમાવવાના છે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગશે. તો શું કહે છે? યુવાનને કહે છે પેલો બેન્કર, તું વિચારી લેજે. તારો જેવો યુવાન તો મેં બહુ ઓછા જોયા છે. એક વાત ન ભૂલતો, જો તને તે તારી કોઈ ગુનો કર્યો હોય અને એ ગુના બદલ તને જો સજામાં આપવામાં આવે અને એ સજા તારે જો ભોગવવી પડે તો એ સજા તારે ભોગવવી કપરી નહીં લાગે. પણ તો તારી ઈચ્છાએ આ સજા ભોગવવા તૈયાર થાય છે તો તારી આ સજા તારા માટે કઠોર, કપરી, કષ્ટદાયક બનશે. એટલે તું જરાક વિચાર કરી લેજે. બેન્કર એ પેલા યુવા વ્યક્તિને કહે છે. હવે બેન્કરના કહ્યા પ્રમાણે પેલો યુવાન વ્યક્તિ પોતાની વાતથી મક્કમ રહે છે કે વિચારે છે કે પછી એ 15 વર્ષનું એ જેલવાસ ભોગવવા માટે તૈયાર રહે છે અને બેન્કર એની શરત પ્રમાણે એને 20 લાખ રૂપિયા આપવા તૈયાર રહે છે કે નથી રહેતો અને કઈ શરતો પ્રમાણે એને જેલવાસ આપવામાં આવે છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.